આ તારી પરીક્ષા પૈતી એના 3 દી થઈ ગયા છે, પણ આટલો મોટો જે તે પથારો કર્યો છે તારે ક્યારે હંકેલવાનો છે? હે, આ ફૂટપટ્ટી ને ચેક રબર ને પેનું ને પેન્સિલ, આ જો પલંગની નીચે નવનીતની ચોપડી રખડે છે, સામે જો અપેક્ષાની ચોપડીઓ રખડે છે. જે દિવસે તને ચોપડી નહોતા લઈ દેતા ને તે દિવસે તું ધમ પછાડા કરીને પરાણે તે ઊભા લેવડાવી છે. હવે આ બધું મૂક. આ ફેસિલિટી તને આટલી બધી મળી છે ને, એની જગ્યા પર મને મળી હોત ને તો સુનીતા વિલિયમની જગ્યા પર હું હોત. હા, તો દાંથું કાઢે છો એ જ હતું. અમારી વખતે તો છે ને આવું બધું કઈ હતું જ નહીં. મારી મમ્મી તો છે ને નટરાજની એક પેન્સિલ લાવી ને, એ આખી પેન્સિલ તો મને જિંદગીભર વાપરવા મળી જ નથી. એમાંથી અડધો કટકો જ મને વાપરવાનો મળ્યો છે. અને ઓલું ચેક રબરનું જે ડબલું આવી ને એ તો મારી મમ્મી તો છે ને તેજુરીમાં મૂકી દેતી ને એ ચાવી હારે લઈ જતી. મહિનામાં એક જ ચેક રબર મને મળતું હતું. અપ્સરાની જે પેન્સિલું છે ને 3 રૂપિયાની આવતી ને એ તો ધમ પછાડા કરું ને તોય મારી મમ્મી મને અપ્સરાની તો પેન્સિલ લઈ જ નહોતી દેતી. 1 રૂપિયાની પેન વાપરવાની, 1 જ રૂપિયાની વાપરવાની. મને તો સેલોગ્રીફરની પેન તો છે ને મને ક્યારે મળી તને ખબર છે? હું 10મા ધોરણમાં આવી ને ત્યારે છે મને છે ને સેલોગ્રીફરની પેન વાપરવા મળી. એ સેલોગ્રીફરની પેન માટે તો છે ને હું અને મારો ભાઈ છે ને અમે કેવા બાંધતા. હા, તો અહીંયા એવું જ હતું. અને તારા આ બધા ગણિતના સાધનો તને એકલીને વાપરવા મળે છે ને, એ અમારે વખતે કઈ હતું નહીં. ઓલા નટરાજના કંપાસમાં જે બધા સાધનો આવતા ને એ કાલે ઓલાને ગણિતનું વિજ્ઞાનનું પેપર હોય ને તો એને નટરાજનો કંપાસ લઈ જવાનો અને એનું પેપર પતી જાય તો એ નટરાજનો કંપાસ મારે વાપરવાનો. એ અમે એવી રીતે કરકસર કરીને આગળ વધ્યા. અને તને આ આટલું બધું ફેસિલિટી મળે છે તો બસ આવીને બેહી જવું સોફા પર, ટીવી જોવું, આઈપેડ ઘુમડ. ત્યારે તને આટલું બધું મળે છે પણ તને જરાકે કદર નથી. એમ જ્યાં છે ને બેનું હોય ને એને તો આ પરેશાની રહેવાની. તે જે મોટી બેન હોય ને એ બધું નવું લે અને જે નાની બેન હોય ને એને બધું મોટી બેનનું જૂનું બધું મળે. હા, અહીંયા મારે એવું જ હતું. ઈ 10મા ધોરણમાં, હું 9મા ધોરણમાં. 10મા ધોરણની બધી જૂની ચોપડીઓ મારે વાપરવાની, એના બધા જૂના ભણવાના ઠેલા બધા મારે જ વાપરવાના. એટલે મારા નસીબમાં તો છે ને કઈ નવું મને મળ્યું જ નથી.